ના 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 ના, અમે હથિયાર હેઠા મૂક્યા હે. યુદ્ધ કરવાનું અમે ભૂલી નહીં ગયા, પણ કનુભાઈનું આની અંદર નથી. એ હું 100% હું અત્યારે જાહેર કરું છું, કારણ કે કનુભાઈએ કૂતરું નહીં મારી શકતા, તો માણાની તો ક્યાં વાત જ રહી. આવી છે હર્ષાની પોલીસ આરોપી, વાત તો બરોબર છે, પણ જે આને ષડયંત્ર રચ્યું છે, જે આ કરાવનાર છે, એ મેન વ્યક્તિને પણ આની અંદર ગુનામાં દાખલ કરવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાઓ અને ગુંડાઓ આ ખેડૂતોની જીત સહન નથી કરી શક્યા. 4-5 દિવસથી આ પોલીસ તંત્ર જો બે ગુનેગારને ના ગોતી શકતા હોય તો આમનો કાયદો અને આમનો ફાયદો ક્યાં છે? એટલે દરેક જગ્યાએ અમે રજૂઆત સાહેબ કરેલી જ છે, અને આરોપીઓ ટૂંક જ સમયની અંદર પકડમાં પણ આવી જશે, એટલો અમને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે. જો ખરેખર વરઘોડો ના નીકળે તો અમે એસપી કચેરીએ જઈને ધરણા ઉપર બેહવાના છીએ. એટલે શૈલેષભાઈએ બૂમ પાડી કે બચાવો બચાવો બચાવો, નકા હમણાં પણ પહેલા આરોપીઓના 2 મારા માર્યા, નહીતર શૈલેષભાઈની જગ્યાએ અત્યારે હું દવાખાનામાં પડ્યો હોત સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું યશ. મિત્રો, જે રીતે ખેડૂતો સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરી રહ્યા છે, ત્યારે સાણંદમાં પણ ખેડૂતોની જે જમીનનો મુદ્દો હતો તે સામે આવ્યો હતો, અને ઘણા સમયથી ત્યાં જે જમીન હતી તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલો તો સોલ્વ થઈ ગયો છે, પણ સોલ્વ થયા પછી જે થયું તે સમગ્ર ગુજરાતે જોયું. એક ખેડૂત આગેવાન પર તે આગેવાની કરતો હતો, તેની ઉપર હુમલો કરવામાં આવ્યો, જાનલેવા હુમલો કરવામાં આવ્યો, તેને કિડનેપિંગ કરવાની કોશિશ કરી. ત્યારે આ સમગ્ર મુદ્દે મારી સાથે જોડાયા છે પિન્ટુ કોળી, જે આ આગેવાની કરી રહ્યા હતા. તેમના સાથી મિત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સીધા તેમની સાથે વાત કરીશું. પિન્ટુભાઈ, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. અને સૌપ્રથમ તો ગુજરાત પ્લસના તમામ દર્શકોને પિન્ટુ કોળીના નમસ્કાર. જી પિન્ટુભાઈ. અને સૌપ્રથમ તો હું તમારો પણ આભાર માનીશ, કારણ કે સતત 15 દિવસ સુધી તમે પણ અમારું મીડિયા કવરેજ કર્યું હતું. આ જીત માત્ર ખેડૂતોની નહીં, પણ જે પણ મીડિયા મિત્રો એમનો સાથ અને સહકાર આપ્યો છે, એ તમામ મીડિયા મિત્રોનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જી પિન્ટુભાઈ, જે રીતે સમગ્ર મુદ્દો સામે આવ્યો, ખેડૂતોને લઈને જમીન ખોદી દેવામાં આવી 1.5 થી 2 વીઘા સુધી, અને પછી વિરોધ પ્રદર્શન કર્યું, શું લાગે છે? અને જે રીતે અત્યારે સમાધાન થયું છે, કયા બેસિસ ઉપર અને કયા મુદ્દા ઉપર આ સમાધાન કરવામાં આવ્યું? આજે જ્યારે અમારે રસ્તા રોક આંદોલન હતું, ત્યારે અમદાવાદ જિલ્લા એસપી સાહેબ એવા જાટ સાહેબ અને કલેક્ટર સાહેબ દ્વારા અમને ખેડૂતોને બોલાવવામાં આવ્યા, અને બાંયધરી આપવામાં આવી કે તમારી જે માગણીઓ છે એ તમામ માગણીઓ સંતોષકારક અમે પૂર્ણ કરશું. તો અમારી માગણીઓ માત્ર એટલી જ હતી કે જે પણ અસામાજિક તત્વો છે એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. ત્યારબાદ બીજી માગણી એવી હતી કે જેને પણ હુમલો કર્યો છે, આરોપી, વાત તો બરોબર છે, પણ જે આને ષડયંત્ર રચ્યું છે, જે આ કરાવનાર છે, એ મેન વ્યક્તિને પણ આની અંદર ગુનામાં દાખલ કરવામાં આવે. અમારે આને જાહેર કરવામાં આવે કે આ મેન વ્યક્તિ છે, જેના કહેવાથી આ હુમલો કરવામાં આવ્યો છે. અમારી આ 2 માગણીઓ હતી, અને આ બંને માગણીઓ એસપી સાહેબે, જાટ સાહેબ અને કલેક્ટર સાહેબે સ્વીકારી અને અમને શાંતિપૂર્વક જવાબ પણ અમને આપ્યો કે ટૂંક જ સમયની અંદર આ તમામ આરોપીઓ પોલીસ શિકાજામાં હશે. આ જે હુમલો કરાયો તે કયા ખાસ કરીને કરાયો છે? અને બીજી વસ્તુ કે જ્યારે હુમલો થયો ત્યારે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો? ગાડીથી કે કોઈ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો? હવે આની વાત એવી છે કે આ હુમલો તો જે અમે આ આંદોલન કરી રહ્યા હતા, બરોબર, એની અંદર સમગ્ર ગુજરાતમાં અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર ગુજરાતના માત્ર આ ડરણ ગામની અંદર એક ખેડૂતોની જીત થઈ છે. આ ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાઓ અને ગુંડાઓ આ ખેડૂતોની જીત સહન નથી કરી શક્યા, એના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ વાત કરીએ આગળ, તો અહીંયામાં એવું છે કે ગાડી પણ હતી અને હથિયાર પણ હતું. જ્યારે શૈલેષભાઈ મેર એમને પોતાના ગાડીમાં બેસાડ્યા આરોપીએ, અને ત્યારબાદ છરી વડે આરોપીએ હુમલો કર્યો. એટલે હુમલો કરવામાં આવ્યો પણ, અને છરી પણ હાથમાં લગભગ શૈલેષભાઈના 18 ટાંકાયા છે સાહેબ.
18 ટાંકાયા છે. એટલે કોઈ પણ ગુનેગારને છોડવામાં તો કદાપી નહીં આવે. અને હરસંઘવી કહેતા જ હોય છે કે ખરેખર ચમરબંધીને કોઈને છોડવામાં નહીં આવે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે 4-5 દિવસથી આ પોલીસ તંત્ર જો બે ગુનેગારને ના ગોતી શકતા હોય તો આમનો કાયદો અને આમનો ફાયદો ક્યાં છે? આવી જ છે હરસંઘવીની પોલીસ. ખરેખર તો હરસંઘવીને ગૃહ ખાતામાં રાજીનામું આલી દેવાય. જો એનામાં તેવડ હોય અક્કલ મઠાનામાં તો હર્ષને રાજીનામું આલી દેવાય. એની પોલીસ જ એવી છે. ઓફિસમાં કઈ બેહી રહેવા માટેની પોલીસ નથી. લોકોની રક્ષા માટે છે. રક્ષણ માટે પોલીસ આપવામાં આવે છે. પણ રીઢા ગુનેગારોને 5-5 દિવસ સુધી પકડવામાં ના આવતા હોય તો એક પોલીસ કઈ રીતનું કામ કરે છે એ પણ એક વાત છે સાહેબ. આરોપીને પોલીસને પકડતા માત્ર 24 કલાક થાય કે 48 કલાક થાય. આ તો 5-5 દિવસ થયા. એમ છતાં પોલીસ પકડી નહીં શકતી. એટલે આ તો મારા બેટા વળીની માના પેટમાં કરી છે શું આરોપીઓ જે હતા એ. હમ. એટલે ખરેખર આની અંદર પોલીસ ઉપર પણ હે ને સવાલો ઉભા થાય કે 5-5 દિવસ થયા એમ છતાં એક પણ આરોપી પકડાણો નથી. પિન્ટુભાઈ, પ્રશ્ન એ થાય છે, હુમલો કરવામાં આવ્યો કે ખાલી હાથ ઉપર જ હુમલો કરવામાં હુમલો કરવો કે જાનથી મારી નાખવું હોય તો કોઈ પણ આરોપી હોય જે ગુનેગાર હોય એ કોઈ પણ રીતે હુમલો કરી શકે અને જે ડેમેજ કરી શકે તેમને. પણ સવાલ એ થાય છે કે ખાલી હાથ ઉપર જ કેમ હુમલો કરવામાં આવ્યો કે ઉપર કોઈને બી વ્યક્તિને મારવું હોય, કારણ કે આ બધા પ્રશ્નો ઘણા ઊભા થયા છે. હુમલો કરવો હોય કોઈ બી આરોપીને તો છાતીના ભાગે કે કોઈ બી રીતે હુમલો કરી શકત. ગાડીમાં કિડનેપિંગ કર્યું, ગાડી ધીમી પડી અને પછી આગેવાન કૂદી ગયા, એટલે ક્યાંક આ પણ શંકાના દાયરામાં છે. હવે આમાં એવી વાત છે કે જ્યારે કોઈ પણ મહેમાન આવ્યા હોય ને તો કોઈ પણ વ્યક્તિ ચા પાણી કરવા માટે લઈ જાય તો એમને પણ કેરેલા ચોકડી બાઇક ઊભું રાખ્યું અને અહીંયા કણે ચા પાણીનું કીધું. પણ અહીંયા કણે ટ્રાફિક વધારે થવાના સંભાવના હિન એમને જે આ આરોપી હતા એમને એવું કીધું કે આ ટ્રાફિક થશે એટલે આપણે 20 મીટર દૂર જે સરપંચ ચા આવેલી છે ને ત્યાં જઈને ચા પીવી. એટલે શૈલેષભાઈ ગાડીમાં બેઠા, બરોબર. શૈલેષભાઈ જેવા ગાડીમાં બેઠા એવા ઓલામને તરત ગાડી લોક કરી નાખી. જેવું સરપંચ ચા નજીક આવી એટલે ઓલામને ગાડી લોક કરી નાખી. હવે જે પાછળ બેઠો હતો ને જે વ્યક્તિ એને શૈલેષભાઈનું ગળ્યું દબાયું, આમ બોચી દબાઈ, બરોબર. બોચી દબાઈ એટલે ઝપાઝપી થઈ. એટલે શૈલેષભાઈએ હામાં ઝપાઝપી કરી એટલે શૈલેષભાઈ તરત જ તે સ્ટીરિંગ પકડી પાડ્યું ગાડીનું. ગાડીનું સ્ટીરિંગ પકડ્યું એટલે પિકઅપ ગાડી પકડી ના શકે, કારણ કે જો વધારે હાંકવા જાય તો એક્સિડન્ટ થાય. એટલે શૈલેષભાઈએ જેવું સ્ટીરિંગ પકડ્યું એવું તરત જ તે ઓલાએ સરી કાઢી, જે આરોપી હતો એને સરી કાઢી અને હાથમાં સરી મારી. એટલે શૈલેષભાઈએ એ હાથ છોડી મેલ્યો, બીજા હાથે સ્ટીરિંગ પકડ્યું અને એક પગે જોરદાર ટક્કર બાયણાને મારી. જે આપણે દરવાજો હોય ગાડીનો દરવાજાને ટક્કર મારી એટલે દરવાજો ખુલ્લી ગયો. શૈલેષભાઈ અડધા બહાર નીકળી ગયા. સદભાગ્ય પાછળ અતુલ રિક્ષાવાળો આવતો હતો સાહેબ. એટલે શૈલેષભાઈએ બૂમાબૂમ પાડી કે બચાવો બચાવો બચાવો. એટલે રિક્ષાવાળાએ મોર રિક્ષા અને આગળ જઈ અને રિક્ષા હળવી પાડી દીધી. એટલે જે આપણે ઉપર આવે ને એ શૈલેષભાઈએ પકડી પાડ્યું. એ પકડ્યું એટલે તરત જ તે ઓલો ગાડીમાં શૈલેષભાઈ બહાર નીકળી ગયા અને એમ કરી અને શૈલેષભાઈનો બચાવ થયો. ખરેખર આની અંદર પહેલા તો 2 મારામાં આવ્યા હતા. ખરેખર આમને મારવાની વાત મને હતી, પણ ભગવાન માતાજીની દયાથી હું બચી ગયો. નકા આમના 5 પહેલા આરોપીઓના 2 મારામાં આવ્યા. નહીતર શૈલેષભાઈની જગ્યાએ અત્યારે હું દવાખાનામાં પડ્યો હોત સાહેબ. અને આરોપીઓ પણ શૈલેષભાઈને એ જ કહેતા હતા કે અમે 2 ફોન પિન્ટુભાઈને કર્યા પણ પિન્ટુ કોળીએ ફોન અમારો ના ઉપાડ્યો. અને ત્યારબાદ આ બધી ઝપાઝપી થઈ. પિન્ટુભાઈ, સવાલ હવે એ થાય છે કે આવનારા સમયની અંદર જે રીતે અત્યારે આંદોલન તો ઠંડુ પડી ગયું છે, પણ શું હજી પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે ખરી? કારણ કે એફઆઈઆર તો ઓલરેડી એમને જ્યારે અમારા શૈલેષભાઈ ઉપર હુમલો થયો ત્યારે એફઆઈઆર તો ઓલરેડી પીઆઈ સાહેબ પોતે આવ્યા હતા, જે જાની મેડમ છે ત્યાં. એફઆઈઆર એ સાહેબ પોતે લેવાયા હતા. એફઆઈઆરમાં હું પોલીસ તંત્રનો વાંક નહીં કાઢું, પરંતુ હા ચોક્કસ એમાં વાંક કાઢીશ કે 5 દિવસ થયા એમ છતાં આ પોલીસ રેઢા ગુનેગારને પકડી શકતી નથી. એ વાત હું ચોક્કસ કાઢીશ. બાકી એફઆઈઆરનો હું વાંક નહીં કાઢું. એફઆઈઆર તો 100% એમને લીધી.
અને જ્યારે અમે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા ત્યારે પણ એ કહેતા હતા કે એફઆઈઆર તમે કીધી એ પ્રમાણે અમે એફઆઈઆર દાખલ કરી છે. તો અમે એમાં તો પોલીસ તંત્રનો થોડોક પણ વાંક નથી કાઢતા. પરંતુ આ બીજી વાત હું એ પણ પોલીસ તંત્રનો વાંક કાઢીશ કે જ્યારે અમે 3 દિવસ પોલીસ સ્ટેશનની અંદર કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર અમે આંદોલન કર્યું તો પોલીસ તંત્ર દ્વારા અમને પીવાનું પાણી પણ આપવામાં નહોતું આવ્યું. પાણી માટે લોકો પાણીની પરબું બંધાવે છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા અમને પાણીની પણ સ્પષ્ટ રીતે ના પાડી દેવામાં આવી હતી કે તમારી રીતે તમે મગાવો એમ. જી પિન્ટુભાઈ, આજે આંદોલન થવાનું હતું અને કેન્સલ કરવામાં આવ્યું, શું કારણ? કારણ કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સાણંદની મુલાકાતે છે, ક્યાંક એવું તો નથી ને? ના 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 ના, અમે હથિયાર હેઠા મૂક્યા હે, યુદ્ધ કરવાનું અમે ભૂલી નહીં ગયા. કારણ કે અમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હે. યાસ્પી સાહેબ અને કલેક્ટર સાહેબ દ્વારા બાંયધરી ફૂલ બાંયધરી લીધી છે કે અમે જાહેરની અંદર એનો વરઘોડો કાઢશું અને કોઈ પણ હશે એને જગ જાહેર મીડિયા સમક્ષ હાજર કરશું જે આની પાછળ મેન વ્યક્તિ હશે. તો અમારી માગણી તો એ જ છે કે આમનો વરઘોડો કાઢવામાં આવે અને આ જેને પણ હુમલો કરાયો હોય એનો જાહેરની અંદર કહેવામાં આવે કે ભાઈ આની પાછળ આર્યો વ્યક્તિ છે કે આની પાછળ આર્યો વ્યક્તિ. અમારી માગણી આ બે જ છે. તો અમને યાસ્પી સાહેબ અને અમદાવાદ કલેક્ટર સાહેબ દ્વારા અમને બાંયધરી આલવામાં આવી છે કે કોઈ પણ સંજોગોની અંદર એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને તમામ આરોપીઓને પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવામાં આવશે અને એમનો વરઘોડો પણ કાઢવામાં આવશે એવું યાસ્પી સાહેબે પણ અમને બાંયધરી આપી છે. જાટ સાહેબ. જી સાહેબ. તો આના પાછળ કોણ હોઈ શકે છે? આપને શું લાગે છે કે કોણ હોઈ શકે છે? કોઈ અંગત વ્યક્તિ હોઈ શકે છે કે કોઈ બહારનો વ્યક્તિ હોઈ શકે છે? સાહેબ એક વાત તો હું ચોક્કસ કહીશ કે મારા મિત્ર જેને પણ આ આરોપ લગાવ્યો છે કનુભાઈ ઉપર, તો હું એવું કહેવા માંગીશ કે કનુભાઈના તાકાત નહીં કૂતરું. પહેલી વસ્તુ તો એ છે. એટલે હું એટલું સ્પષ્ટ કહીશ કે આ અંદરો અંદર વિખવાદ પાડવાનું એક ષડયંત્ર છે, એક કાવતરું છે. બાકી આ રાજકીય એ હું 100% કહું કે છે રાજકીય, પણ કનુભાઈનું આની અંદર નથી. એ હું 100% હું અત્યારે જાહેર કરું છું. કારણ કે કનુભાઈ એક કૂતરું નહીં મારી શકતા, તો માણાની તો ક્યાં વાત જ રહી. એટલે સ્પષ્ટ રીતે હું કહી દઈશ કે આની અંદર અમારા સમાજના કોઈ પણ વ્યક્તિનો હાથ નહીં. સહરાજકીય એ ચોખ્ખી 100%ની વાત, પણ કનુભાઈ નહીં. એ હું બાયન ધરી લઉં છું. જી સાહેબ. તો હું એ જ કહી રહ્યો છું કે કોણ હોઈ શકે છે? કોક તો હોઈ શકે ને, કારણ કે આંદોલન આટલા દિવસ લાંબુ ચાલ્યું, એની અંદર પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તો કોણ હોઈ શકે આપના મતે? મારા મતે તો આની અંદર ત્રીજો જ વ્યક્તિ છે. સાહેબ તમે એક વિચાર કરો, અમે આંદોલન સાણંદ તાલુકાના ડરણ ગામે કરી રહ્યા હતા. પિન્ટુભાઈ, લાભ કોને મળે છે એમ કહો? આ હુમલો કરાયા પાછળ લાભ કોને મળે? સાહેબ હું તમને એ જ કહેવા માંગુ છું કે અમે સાણંદ તાલુકાના ડરણ ગામે આંદોલન કરી રહ્યા હતા, બરોબર? એ વિસ્તાર છે કનુભાઈ ધારાસભ્યનો, જે અમારા સમાજમાંથી આવે છે, બરોબર? હવે તમે વિચાર કરો કે શૈલેષ મેર ઉપર કે પિન્ટુ કોળી ઉપર અત્યારે હુમલો થાય આ તાતા કાયે જે જગ્યાએ આંદોલન ચાલુ છે, તો અમારા બે ઉપર હુમલો થાય તો દરેક લોકોને વ્યામ કોની બર પડે? શંકાના દાયરામાં કોણ? કનુભાઈ પડે ને, કનુભાઈ ઉપર. એટલે ક્યાંક ને ક્યાંક 2027ની અમુક લોકો તૈયારી કરી રહ્યા હોય ને એવું મને લાગે. બાકી કનુભાઈ કૂતરું ન મરવાનું, આ હું જાહેરમાં કહું. એટલે આની અંદર ત્રીજો વ્યક્તિ લાભ ઉઠાઈ રહ્યો છે. આની અંદર ત્રીજો વ્યક્તિ લાભ ઉઠાઈ ગયો. આપ લોકોની જો આરોપી નહીં અમે પકડાય, જો કે પોલીસે બાહેંધરી આપી છે, આપ કહી રહ્યા છો, જો હજી પણ જાપ્તામાંથી આરોપી ફરાર છે, હજી પકડાયા નથી, જો આરોપી નહીં પકડાય 3-4 દિવસની અંદર, તો પછી કઈ રીતેની આપની રણનીતિ રહેશે? હવે એ તો અત્યારે કંઈ કહેવું નથી મારે, કારણ કે અમારી રણનીતિ જે છે એ જે અમે નક્કી કરીએ એ રીતનું થાય છે. કારણ કે હું એક આગેવાન નથી, અમે 15-17 જણાની અમારી કમિટી છે સાહેબ. આ આંદોલન અમારા થકી ચાલ્યું. અમે ક્યાં એમ બધી ખેડૂત ભાઈઓ કરે છે એવું હું નથી કહેતો કે હું આગેવાન બની ગયો, પરંતુ અમારે એમની સામે વાત મૂકવી પડે. એ વાત એમ કે આ બરોબર, એમાં જેનો જાજો મત હોય એ વાત અમારે સ્વીકારવામાં આવે સાહેબ. એટલે રણનીતિ વિશે હું આગળ ચર્ચા નહીં કરવા માંગતો, પણ હા એટલું ચોક્કસથી કહીશ, પણ એક પણ આરોપીને છોડવામાં નથી આવવાનો, ચાહે ચમરબંધી કોઈ પણ હોય. અને હા જે પણ આની પાછળ હશે ને અને જેની ઉપર મને વ્યામન જોઈ નીકળ્યા
તો એનો ભગવાન ભાળી જ જવાના છે. એટલે આ તો હું ચોક્કસથી કહીશ સાહેબ. પિન્ટુભાઈ, એક અંતિમ પ્રશ્ન. આપે આ મુદ્દે જે હુમલો થયો અને હુમલો થયા પછી આ મુદ્દે સમગ્ર એફઆઈઆર નોંધાઈ, ધારાસભ્યને મળ્યા તમે આ મુદ્દે કે ભાઈ આ રીતે હુમલો કરવામાં આવ્યો છે અને કોઈ રજૂઆત કરી તમે ધારાસભ્યને? કારણ કે અમિત શાહનો પણ આ મત વિસ્તાર રહ્યો છે, સાંસદ છે, બરોબર, અને એ વખતે ત્યાં હાજર પણ હતા લગભગ, ત્યારે અહીંયા ગુજરાતની મુલાકાતે હતા, ત્યારે જ આ બધી સમગ્ર ઘટના થઈ. નીકળશે કે નહીં આજથી નીકળે? 2 દિવસ અગાઉ આજથી 2 દિવસ અગાઉ જ્યારે અમને કનુભાઈએ લિખિતમાં બોલાવ્યા હતા, લિખિત આલવા માટે, જે આપણા ડરણ ગામનો મુદ્દો હતો કે કદાપી હવે અહીં કણે લાઈન નહીં નીકળે, જ્યાં ડેમેજ લાઈન નીકળવાની છે, તો અમને ત્યારે બોલાયા હતા. અમે 10 ખેડૂતો ગયા હતા ત્યાં જઈ અને અમે કનુભાઈને કીધું કે અમારા મુખ્યમંત્રી પાસેથી આ લિખિતમાં લેવાનું છે. ત્યારે અમારે બધી ચર્ચા થઈ હતી કે સાહેબ તમે કોઈ પણ સંજોગોની અંદર જે પણ આરોપી હોય એને તાત્કાલિક હાજર કરો. અમે કનુભાઈને પણ રજૂઆત કરેલી જ છે, ખ્યાંગારભાઈને પણ ફોન દ્વારા અમે રજૂઆત કરેલી છે. એટલે રજૂઆતમાં તો અમે ક્યાંય બાકી નથી મૂક્યું. એટલે દરેક જગ્યાએ અમે રજૂઆત સાહેબ કરેલી જ છે અને આરોપીઓ ટૂંક જ સમયની અંદર પકડમાં પણ આવી જશે, એટલો અમને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે. જી, ચોક્કસ પોલીસ તંત્ર ઉપર ભરોસો છે, તમને પણ ભરોસો છે ને અમને પણ ભરોસો છે. શું લાગે છે, એક પ્રશ્ન રહી ગયો છે, વરઘોડો નીકળશે કે નહીં નીકળે આરોપીઓનો? વરઘોડો તો સાહેબ નીકળશે, બાકી આંદોલન ચાલુ રહેશે. વરઘોડો 100%, વરઘોડો તો પેલો કાઢવાનો હે. બીજી બધી વાત તો સાઈડમાં જઈ. જો યાસ્પી સાહેબ અમને બાંહેધરી આલી હે, જો ખરેખર વરઘોડો ના નીકળે તો અમે યાસ્પી કચેરીએ જઈને ધરણા ઉપર બેહવાના છીએ. અમારા આંદોલનની અંદર સાહેબ અમારા ડરણ ગામનો એક નિયમ હે. અમે તપેલાનું ખાવા પીવાનું એક ટ્રેક્ટર રાખી હી, એક ટ્રેક્ટર મંડપનું રાખી હી અને 5-6 ટ્રેક્ટર અમે લોકો ભરવા માટે રાખી, ખેડૂતો ભરવા માટે. અમે અમારી તૈયારીમાં જ હોવી. એટલે જો આગળનું આંદોલન એસપી કચેરીએ ના થાય એની જવાબદારી એસપી સાહેબની છે. એસપી સાહેબ અને કલેક્ટરે અમને બાંહેધરી આપી એક વરઘોડો તો કોઈ પણ સંજોગોની અંદર કાઢશે એટલે નીકળશે. તો જો વરઘોડો નહીં નીકળે તો અમે આગળની જે અમારું આયોજન હોય એ બધું એસપી કચેરીએ કરીશું. વરઘોડો તો કઢાવવાનો જ છે સાહેબ. જી જી, ચોક્કસ. આપ પિન્ટુભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા કોળી સમાજ અને ખેડૂત આગેવાન. જે રીતે સાણંદની અંદર હુમલો કરવામાં આવ્યો આગેવાન ઉપર અને હુમલા પછી જે એફઆઈઆર નોંધાઈ પણ હજી પણ પોલીસના પકડથી દૂર છે આરોપીઓ, ત્યારે બાહેંધરી એસપી દ્વારા આપી છે કે ખૂબ જ જલ્દીમાં જલ્દી આરોપીઓને પકડવામાં આવશે. જો પકડવામાં નહીં આવે તો ધરણા પ્રદર્શન ચાલુ રહેશે તેવું ખેડૂત આગેવાન પિન્ટુ કોળી દ્વારા કહેવામાં આવ્યું. ત્યારે હવે આગળ જોવાનું છે કે આ આરોપીઓ પકડાશે કે નહીં તે જોવું રહ્યું.